હરિયાણાના ગુરુગ્રામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ગુરુગ્રામના મદનપુરી ખાતે આવેલ સ્મશાન ગૃહના પાછળના દરવાજાની અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે દિવાલ નજીક બેઠેલા 6 લોકો દબાઈ ગયા હતા। કાટમાળ નીચે દટાઈ જવાથી 2 બાળકીઓ સહિત 5 લોકોના મોત થયા અને કાળનો કોળિયો બન્યા હતા। મૃતકોની ઓળખ તાન્યા ખુશ્બુ, દેવી દયાલ, મનોજ ગાબા, કૃષ્ણકુમાર તરીકે થઈ છે। તો આ ઘટના અર્જુનનગર પોલીસ ચોકીની બાજુના વિસ્તારમાં જ બની હતી। અહીં સ્મશાનની 18 ફૂટ ઊંચી દિવાલ હતી, જે અચાનક પડી ગઈ હતી। ઘાયલ દિલીપ કુમારની ફરિયાદ પર પોલીસે સ્મશાન ભૂમિ સુધારણા સમિતિના મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। આ ઘટનાનો એક સીસીટીવી વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો શેરીમાં દિવાલ નજીક ખુરશી પર બેઠા હોય છે। 4 સેકન્ડમાં અચાનક દિવાલ પડે છે અને બધા લોકો દિવાલ નીચે દટાઈ જાય છે।